સંતોએ આત્મરૂપી પંખીને ઘણા શબ્દોમાં વર્ણવ્યું છે. કોઈએ મૃત્યુલોકનો મોરલો કીધો, પછી કોઈએ કીધું આત્મરૂપી પંખી હમ પંખી પરદેશ મુસાફિર આયા હું શેલાની રહેવું તમારી આ નગરીમાં જબ લખીએ દાના પાણી. જ્યાં લગી અંજળ છે ત્યાં લગી આપણે આ દેહ ઉપર દેહ હારે સંબંધ છે, પછી ત્યાંથી કર્મને અનુસંધાન એકાબીજીની લેણદેણ પૂરી થાય એટલે આ દેહ છોડીને જતું રહેવાનું થાય. પણ એ જ્ઞાન વાતથી આપણને સમજાય છે, પણ હાડોહાડ સમજાતું નથી. અને હાડોહાડ સમજાતું નથી એના હિસાબે આપણને વૈરાગ્ય ટકતો નથી. અને જ્ઞાન વગરનું વૈરાગ્ય એક લુખ્ખું ખાધા જેવી વાતું છે. જ્ઞાન વગર કોઈ દી વૈરાગ્ય ટકે નહીં. કાયરમુખ વૈરાગ્ય આવે કાંક સાંભળીને તો અખંડ ન રહે, એ થોડોક ટાઈમ લગી રહે ને વળી પાછું હતું ને એમનામ આપણું જીવન થઈ જાય. અને જ્ઞાન એને કહેવામાં આવે કે જે ભીતરમાં પોતાને ઘટોઘટ જે અનુભૂતિ થતી હોય એનું પ્રમાણ મળતું હોય, હા, સાચી સમજણથી. એટલે તો એ સેટિંગ થાય. અને આપણે આવ્યા છીએ આ મૃત્યુલોકની અંદર હકીકતમાં હીરાનો વેપાર કરવા માટે, કમાઈ કરવા માટે આવે છે. પ્રારબ્ધની બહુ સારી કમાઈ હતી એટલે આપણને માનવ તન મળ્યું છે. માનવ તન મળ્યું છે એટલે આપણને સાર અસારનું જ્ઞાન થાય છે. બાકી બધા તને કરીને થતું નથી, બધાને નથી થતું, બધી યોનિમાં પ્રાપ્ત થતું નથી. એટલે માનવ તન પ્રાપ્ત કરી અને હકીકતમાં આત્મની અનુભૂતિ કરવા માટે ભગવાને આ મૃત્યુલોકની અંદર આપણને મોકલ્યા છે. પણ ઝાઝો ભાગ છે આપણું કેવું કે વેપારની દુકાન આપણે માંડી છે અને ખોટનો ધંધો કરીએ છીએ. વેપારની દુકાન માંડી છે અને વેપાર કેવી રીતનો કરવી છે કે દાખલા તરીકે 1000 રૂપિયાની ગોઈન લાવ્યા હોય અને 800 રૂપિયામાં વેચવી છે. નફો તો એક બાજુ રહ્યો, ખોટનો ધંધો છે. હા, કમાઈ આપણી પાસે હતી એટલે આપણે ખોળની ગોઈનું લાવ્યા એની ગોઈને, નહીતર ન હોય તો કાંઈ આપણે લાવી નહીં. એમ આપણી પાસે કાંઈક કમાઈ હતી ને એટલે 100 રૂપિયા આપણી પાસે મૂડી છે. અને મૂડી લઈને આપણે જથ્થા મૃત્યુલોકની અંદર સત્કર્મનું ભાતું બાંધવા માટે આવ્યા છીએ. અને સત્કર્મનું ભાતું બંધાતું નથી. અને તારા મારામાં, રાગ દ્વેષમાં, ઈર્ષા અદેખાઈમાં, ખોટા વાદ વિવાદમાં રહી અને 100 રૂપિયા મૂડી આપણે ગુમાવી દેવી છે અને ખોટનો ધંધો કરવી છે. એટલે ખોટનો ધંધો આપણે કરવી એટલે લાંબો ટાઈમ પેઢી આપણી હાલે નહીં. એમ ભક્તિ માર્ગની અંદર હાસું ખોટું આપણું લાંબુ ટકે નહીં. તમે ગમે એટલું છુપાવવા માંડો કે ભાઈ આપણે ખોટું કર્યું છે, પણ એ છુપાવવા તમે રાખો ને એ છુપું રહે નહીં. અને કર્મનો થર જ્યારે ભોગવવાનો આવ્યો ને એટલે પછી ખુલ્લાવ આપણે થતું હોય છે. એટલે આ આત્મરૂપી પંખી આવ્યું છે હીરાનો વેપાર કરવા માટે. એટલે સંતોએ વાણીમાં પણ ગાયું કે કોઈ ઓરે સોના ચાંદી મારા સદગુરુ ઓરે હાસા હીરલા. એટલે આ હીરાનો વેપાર કરવા માટે આવ્યા છે, શબ્દ રૂપી, સત્ય રૂપી. અને શ્વાસે શ્વાસનું ભજન કરવું. અને નહીતર આ મૃત્યુલોકની અંદર અબજો જીવાત્મા આવી અને અબજો જાય છે. બધાને આ ફેરો ફાવતો નથી. ભાગ્ય કોકને ફેરો ફાવે છે. અને ફેરો કોને ફાયો? જે ભજનાનંદી મહાપુરુષો થઈ ગયા ને એ બધા ખાટી ગયા કહેવાય. એટલે એ બધાને ફેરો ફાયો કહેવાય. એટલે મીરાબાઈએ કીધું ફેરે રે ફેરામાં ઘણો ફેર છે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, જેથી લાગ્યા મીઠા ઝેર, રાણાજીને કહેજો ફરી ઝેર મેકલે, ઝેરને પસાવવા વાલો મારો આવશે. આપણને ભક્તિ માર્ગની અંદર શ્રદ્ધા નથી. મન આપણું છે ને ડગી બહુ જાય છે. ડગી જાય છે એનું કારણ છે આપણું મન મલિનતા વાળું છે. સત્ય વસ્તુ સામે પડી છે. દાખલા તરીકે શુદ્ધવાનું 99% આપણને દીધું હોય અને કીધું કે આ 99% છે, તે હોની ઉપર વિશ્વ આવે કે આ 100% 99% હોનું જ છે. એટલે એની ઉપર વિશ્વ આવ્યો ને એટલે એ પીસીમાં પાસા ન પડે. એમ આપણને આપણા શબ્દ ઉપર વિશ્વ નથી, ગુરુના શબ્દ ઉપર વિશ્વ નથી, સંતોની વાણી ઉપર વિશ્વ નથી. અને જો વિશ્વ હોય ને તો એ અડગ મન કોઈ દી ડગે નહીં. હા, એક દારૂ એમને પછી એને એમ થાય કે આ સત્ય છે, એ સત્ય જ છે. અને ભક્તિ કરતા છતાં મારા જીવનમાં કોઈ આફત આવે છે,
આપણા જીવનની અંદર કોઈ અટક એટલે ગમે કાર્ય કરવામાં આપણને વિઘ્ન આવે છે, એમાં ઈશ્વરનો કોઈ દોષ હોતો નથી. આપણી કમાઈમાં ફેરફાર છે અને આપણા પ્રારબ્ધનું કર્મ નબળું છે, એમાં ફેરફાર છે. એના હિસાબે વસ્તુની આપણને પૂરી રીતે આપણી લાયકાત નથી ને એટલે વસ્તુ પ્રાપ્ત નથી થતી. ઘણી દાણ આપણે કહેવી છે ભાઈ લાયકાત વગર કોઈ દી વસ્તુ પ્રાપ્ત થાય છે નહીં. તો આપણી લાયકાત થાય એટલે પછી માગવું ન પડે, ઈશ્વર અના સાયે દે. આજે તે કાંક આપણે સરસાઈ થતી દિવસે કે અમુક મહાપુરુષોનું પ્રાગટ્ય સંતની પેઢીઓમાં થતું હોય છે કે એના ગઢા દાદા હોય ત્રીજી પેઢીએ એ મહાન સંત હોય, પછી એના પિતાજી ભક્તિમાં રીસા પૈસા રહેતા હોય, પછી પાછા પોતાના સંતાનો હોય એ રીસા પૈસા રહેતા હોય. તો એ રીસા પૈસા એટલા રહેતા હોય, ભૌતિક સંપત્તિ રીતે આર્થિક રીતે બધી સુખ સાહેબી હોય અને જીવનમાં શાંતિ હોય, ભક્તિના પંથે રીસા પૈસા વધારે હોય. તો આપણે એમ કહેવું કે ઓહો આપણા પાળિયાદની ગાદી હતી તો કાંક 6 પેઢી હતી નાદબુંદની ગાદી હાલી, ગાદીએ સંતો થતા, પેઢીએ સંતો થતા હતા. તો એ તરત કે ભાઈ એ તો આગલા જન્મની કાંક કમાઈ લઈને આવ્યા છે. એટલે ના આપણે નક્કી થયું ને એ લોકો કમાઈ લઈને આવ્યા છે, આપણે કમાઈ વગેરે આવ્યા છીએ એટલે આપણે ખોટા હાવલા માર્યા રાખીએ છીએ. તો એ નક્કી થાય હવે કાંક કમાઈ કરવી તો બીજા જન્મે ખોટા હાવલા મારવાનું બંધ થઈ જાય. અને જો એ બંધ ન કરવું હોય તો આપણે કાંઈ ભજન કરવાનું થતું નથી. બંધ કરવું હોય તો ભાઈ ભજન કરો પરોઠી વાળીને. જન્મ જન્મ સુખની અને શાંતિની અનુભૂતિ કરવી છે, તૃષ્ણાનો લય કરવો છે ને તો બાપુ ભજન કરો. અને જો એ ન કરવું હોય અને આખી જિંદગી નકરું તારું મારું હાય હોય કરવું છે તો બાપુ કાંઈ ભજન કરવું નથી. નકરું અમારે કાંક આપણે વૈશ્વર બાપા કાંક કહેતા હતા કે નોંઘા આપા એમના ગુરુ હતા, એ કાંક કોઈક ભક્તિ માર્ગની અંદર આડું ઓળું કરે કાંક ડખા કરે ને તો એમ કે ભાઈ ધરાય ધરાઈને કેટલાય જન્મ તમે બાજી લો, તમે ધરાવ ને પછી આમાં આવજો, નકર તેમ બાજવાનું ચાલુ રાખો. એમ આ જીવાતમાં કેટલાય અબજો અવતારો લીધા છે અને મમત્વ કોઈ દી મર્યું નથી. મારું તારું અને આ કર્યામાં કેટલાય અવતારો કેટલાય યુગો વહી ગયા છતાંય શાંતિની અનુભૂતિ થઈ નથી. કેટલાય જન્મે દીકરા મીકીને આવ્યો છે, દીકરીઓ મીકીને આવ્યો છે, પોતાનું માણા મીકીને આવ્યો છે, માવતર મીકીને, અને કેટલી દાણ એ લોકો મીકીને ગયા છે. આ આમને રેટ ચાલુ છે છતાંય જે મમત્વ આપણને મટ્યું નથી ને વૈરાગ્ય આપણને લાગ્યો નથી કે આમાં જીવે છે હું અને મરે છે હું, અખંડ હું છે નાશવત હું છે. એનું જ્ઞાન તો આપણને થવું જોઈએ ને કે આ સર્જન થાય છે દેહ અને વિસર્જન થાય છે દેહ. દેહમાં રહેવા વાળો છે ને અખંડ અવિનાશી છે, એ મારું તમારું બધાનું સ્વરૂપ એક છે. છતાંય તે એનો ઇજ્જત આપણને કાંઈ મમત્વ મેકાતું નથી, નાશવંત વસ્તુ. એટલે સત્સંગ અવિરત રહેતો હોય તો આમ જ્ઞાન થાય, અને જ્ઞાન થાય ને તો વૈરાગ્ય ટકે, નહીતર ટકે નહીં. એટલે હારી વાર્ગિત કરો, જાણી જોઈને કથિરની વાર્ગિત ન કરો, વાણીમાં વિવેક રાખો. અને આપણને કોણ જાણે કેમ થાય છે, આપણને પહેલા પ્રથમ તો આપણને જે કરતાપણાનો અહમ ને મદ છે ને જાતો નથી, અને દુર્ગુણો જીવનમાંથી જાતા નથી, ત્યાં લગી આપણે કાંઈ કમાઈ થવાની નથી. જ્યાં લગી લાયકાત નહીં મળે ત્યાં લગી આપણને ડિગ્રી કોઈ દી પ્રાપ્ત થવાની નથી. એ તો 100% છે. એમ તો ભગવાન પાસે કાંક ભક્તિ માર્ગની અંદર સત્કર્મની કાંક લાયકાત મેળવો. પછી શિક્ષક હોય આપણે નિશાળીયાને ભણવા બેહારવી એટલે એની જેવી ડિગ્રી છે ને અભ્યાસ કરાવે શિક્ષક, પછી આખું પેપર પરીક્ષા દેવાની બધું વિદ્યાર્થીને જ કરવાનું રહે, અને ઓલા સાહેબને તો ખાલી હાસું છે ને ખોટું છે એટલું જ કરવાનું રહે. એમ ભગવાન છે ને આપણે કર્મ આપણે કરવાનું છે, અને ખરા ખોટાની નિશાની ભગવાનને કરવાની છે કે આ તારું સત્ય છે ને આ તારું અસત્ય છે. એમાં હું કાંઈ કરતો નથી, પછી ખોટ નફો ભોગવવાનો તારે રહે. એમ પછી ખોટ નફો ભોગવવાનો આપણે જ રહેશે, કોઈ કાંઈ કરી દેવાનું નથી. રામ સતગુરુ મળશે, સંતો મળશે, ભગવાન આવીને ઉભો રહેશે તો એ ભજન નહીં કરાવી દે, સત્કર્મ તમને નહીં કરાવી દે. તમારે તે ભગવાનની કૃપાથી એની કૃપા દ્રષ્ટિ માગી એની પાસે પ્રાર્થના કરી અને ભજન તો પોતાને જ કરવાનું રહેશે, શ્વાસે શ્વાસે. નહીતર તો આ દુનિયામાં ભગવાનના 24 અવતારો થયા,
ભાગવતમાં 24 અવતારો બતાવે છે અને આમ 10 અવતારોની હેડિંગ કથાઓ આવે છે, બરોબર. તો એમાં એવું ક્યાંય નથી બત્યું પછી ભગવાને માથે હાથ મૂક્યો અને એને પછી છે ને ભજન કરવાનું મટી ગયું ને આત્માની અનુભૂતિ થઈ ગઈ. એ કર્મનો આ મૃત્યુલોકનો સિદ્ધાંત છે નહીં. એટલે ભજન કર્યા વગર ઉદ્ધાર નથી. અને સત્કર્મ કરો. અને અમુક 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 જોયો કાલનો જ પ્રસંગ છે બાપુ, કાલનો જ દાખલો. આપણે યાત્રિકો અહીં આવ્યા હતા, રાત રોકાણા, એને બધી આપણે એની પાસે ડિટેલ આખી લીધી કે તમારે વ્યવસાય શું હાલે ને કઈ રીતનું. ઠેઠ દીવ સાઈડના હતા. તો એ ભાઈ હાસુ બોલી ગયા અને કહી દીધું કે ભાઈ બાપુ અમારે મચ્છી મારવાનો ધંધો છે, મારે બીજું કઈ છે જ નહીં, ખાવાનું એ ધંધો ઈ જ કરવાનો. છતાં જો ભગવાનને માને છે, ઠેઠ ક્યાંથી હનુમાનજી સાળંગપુર હાલીને આવ્યા છે. બચારાનું એનું પ્રારબ્ધ એવું છે ને એટલે અવતાર એનો ના થયો છે મચ્છી મારમાં. અને ઈવડા એ મહિનામાં 2 દિવસ જ ઘરે આવે, 15 દી વહી જાય ઉડકું લઈને, તો 15 દી મહેસલા મારે ઘરે આવીને 1-2 દી રાત રોકાઈને વળી પાછા મચ્છી મારવા વહી જાય. હવે તમે વિચાર કરો, એની લાયકાત એવી હતી એટલે ભગવાને અહીંયા અવતાર આપ્યો, અને આપણી લાયકાત કાંઈક થોડીક અહીંયા છે એટલે આપણો અવતાર અહીંયા કાઠિયાવાડીમાં અહીંયા આપ્યો છે. હરિના ગુણ હવે થોડોક એમાં તમે તારણ કાઢો. અને જો એ તારણ નહીં કાઢી, સત્કર્મ નહીં કરવી અને હરિનું ભજન નહીં કરવી અને મન ફાવે એમ આપણે જીવન ગુજારશું, રાગ દ્વેષ ને ઈર્ષા ને દેખાય ને કૂટ કપટ ને લોભ્યું આવું જીવન જીવશું અને વાણીમાં વિવેક નહીં રાખે તો પછી બીજા જન્મે હેરાન જ થવાનું છે. અને કેટલા જન્મથી હેરાન થતા થતા આવ્યા છે, માન કરીને માનવ તન મળ્યું છે અને વળી પાછો આ રેટ ફરવા જવાનું છે. તમે 84 યોની જુઓ, ઘણી દાણ કેવી છે ભાઈ, 84 યોનીના જીવ આમું તો જુઓ, કેટલા તરફડીને મરે છે, કેટલા હેરાન થાય છે, કેવું છે. તો હવે માનવ તન અત્યારે એક આ શાંતિની અનુભૂતિ અને તૃષ્ણા મારવાની આપણે અત્યારે અવસર આવ્યો છે. માનવ તન આપણને પ્રાપ્ત થઈશું ને એક અવસરનું આંગણું છે. એ બાપુ હાંસવી લો, એક દાણ અવસરનું આંગણું હાંસવી લો ને પછી જન્મ હાંસવાનું બાપુ મટી જાય, પછી જન્મ વસ્તુ પ્રાપ્ત થાય છે. છોકરો એક દાણ અભ્યાસ કરીને લાયકાત મેળવીને નોકરી લઈ લે ને પછી એને અભ્યાસ કરવાનો મટી જાય, પછી તેને જે ડિગ્રી હોય ને જે એની કાર્યવાહી હોય એટલું જ કરવાનું હોય, પછી અભ્યાસ પરીક્ષા દેવાની મટી જાય. એની ઘોડે આપણે કાંઈક ભગવાનની કૃપાથી જો સંતોના શરણે જઈ અને જન્મ સંતનું ચરણ મળી જાય ને તો પછી બીજી ખોટી જે હાય હોય છે ને આ બધું છે ને મટતું જાય. અમુક સાધુડાઓ છે બાપુ, તમે જોવો કેવી જેની નામનાવું છે. પરબની જગ્યામાં અત્યારે સંત દેવીદાસ, ઘણા સંતો મહાપુરુષો, સંત સેલાણી, અમરમાં આવા બધા થયા. અને એ ધૂણો બાપુ સરભંગ ઋષિનો કહેવાય છે. આદિ સમયથી દાદા મેકરણે ધખાયો. તો જે જગ્યાએ એક ધૂણો છે સંત ધખાવીને જાય છે, જ્યાં ભજન કર્યું છે ને એ ધૂણો બાપુ એક અવિરત રહેશે. અને અહીંયા સંતોનું બાપુ પેઢીએ ને પેઢીએ એમને પ્રાગટ્ય થતું હોય છે. આટલી બધી ભજનમાં તાકાત છે. અને ના જો આજ લાખો માણસોની સંખ્યા નજર નાખો ને ત્યાં લગી માણસો હશે, અને એટલું બધું એને પેટ ભરી ભજન સત્સંગનો લાભ લીધો હશે અને ભોજનનો લાભ લીધો હશે. શેના પ્રતાપે? ભજનના પ્રતાપે. એટલે ભજન હંમેશની માટે સર્વમાં શ્રેષ્ઠ છે. તમે ગમે ના જાઓ, જેટલું ભજન આપણું વધશે ને એટલી જ આપણી મનની વૃત્તિઓ ઠરશે, અને એટલી વૃત્તિઓ ઠરશે ને એટલે જ કર્મ સિદ્ધાંત આપણે બનશું. બાકી કર્મ સિદ્ધાંત ભજન નહીં કરવી એટલે કર્મ સિદ્ધાંત બનશું જ નહીં. પછી ભજન નથી થતું ને એના આપણે છે ને કેમ નથી થતું ને એ આપણે ગોતો. સવાર પડે તો આપણને ઊંઘ ઉઠતી નથી, પછી ભજન કરવાનો ભાવ થતો નથી. તેનું કારણ શું છે? આપણે એક નહીં જેવી વાતમાં કેટલું આપણે હાંસવી છીએ. સવારમાં ખાલી આપણે અહીંથી જવું હોય ગમે ના હાલીને, દ્વારકા જવું, રણુજા જવું, પરબ જવું, ગમે ત્યાં હાલીને જવું હોય તો એ હરખ કેટલો હોય. પછી કોઈને કહેવું પડે કે મને જગાડજે, ઓટોમેટિક જાગી જાય ને 4 વાગે. 12 વાગે હું તો 4 વાગે જાગી જાય. શું કરવા? એને હરખ છે, એની ભાવ છે. આવી આમડે આમ જો આપણને ભજનમાં ભાવ છે ને એટલે કાંઈ આપણે જાગતા નહીં.
કારણ કે રોકડ શિક્ષા ભગવાન કાંઈ કરતો નહીં, તેમ ભજન ન કરો તો ભગવાન કંઈ મારે ઓલાને શિક્ષા કરવી પડે? હા, તું કરીને તું ભોગય. આ તારે સુખની શાંતિની અનુભૂતિ કરવી હોય તો ભજન કર, અને એ ન કરવું હોય તો ભાઈ હુઈ રે. હા, પ્રાણી સૂતો તો માયાની જ્ઞાનમાં, કાંક વાણી હોતન છે એની. હા, એટલે મમત્વ કોઈ જન્મે ભજન વગેરે મરશે નહીં. હા, આદિ વ્યાધિ ઉપાધિ મળશે તો ભજન થકી મળશે. એ સિવાય અને આ સૃષ્ટિની અંદર આખા સૃષ્ટિના માલિક બિના છે અને બનવા માગે એવા રાજા મહારથી થયા, અનેક એવા થયા, છતાં એ રાજાઓ ભક્તિ કરીને તે શાંતિનો અનુભૂતિ કરી ગયા અને તૃષ્ણા એની સીપી. બાકી રજવાડાના ભોગ ભોગવવા સારું થઈને કોઈ દી શાંતિની અનુભૂતિ એ લોકોને થઈ નથી, અને થાય એવું નથી. હા, એ ભગવાને ના પાડી છે, હરિનું ભજન કરો. એટલે અમુક સંતોએ કીધું કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું, વાલો મારો દીન દિયાળ. રાજાનું સ્વરૂપ ધરીને જોઈ લીધું, નહીં મારે ધનનો કોઈ પાર. એટલે ધન મન મારું ન ઠર્યું. મમતા મરે નહીં, એનું મારે શું કરવું. એટલે ભગવાનને પ્રાર્થના કરીને, ગુરુને પ્રાર્થના કરી છે. આ તો એને માર્ગ બતાવ્યો હોય છે કે અમને મમત્વ મર્યું છે, એટલે એ ઔષધિ તું પી તો તારું મમત્વ મરે. હા, શ્વાસે શ્વાસે હરિનું ભજન કરી, ભીતરમાં ઉતર. અને ભીતરમાં ઉતર્યા વગર એની અનુભૂતિ થાય એવું છે નહીં. જે શાંતિની અનુભૂતિ કરવી છે એ ભીતર. એટલે સતારશા બાપુએ કીધું, હૃદયમાં જો તપાસી છુપાયેલો છે ખજાનો. બહાર એને કીધું નહીં કે બહાર જેટલું છે ને એ બધું ગુજરીના મેળા જેવું છે, અદૃશ્ય થઈ જાય છે એક દિન સમયે. અને જે બહાર દેખાય છે એ જન્મ જન્મ કાંઈ હારે આવે એવું છે નહીં. ભીતરમાં જો, અને ભીતરમાં જેટલું છે ને અને એની અનુભૂતિ થાય ને, એટલે પ્રગટ જે પટમાં છે એનું બાપુ કિંમત અને એનું મૂળ થાય છે. જ્યાં લગી ઘટમાં નહીં થાય ને ત્યાં લગી પટમાં થાય એવું જ નથી. ઘટમાં નક્કી થાય અને ઘટમાં પૂર્ણ વિશ્વ બે અને તો જ પટમાં એ બધું થાય. બાકી ઘટમાં આપણને પૂરો શ્રદ્ધા અને વિશ્વ નથી, એટલે પટમાં તે કઈ નક્કી તો થાય એવું છે નહીં. તરત મન એમ કે હાસવું છે કે ખોટું છે. અને જો બહાર નક્કી અંદર નક્કી થઈ જાય એટલે તરત જ થાય ભાઈ 100% છે. નક્કી બધું ભીતરમાં જ થાય છે, બાકી નહીં. એટલે હંમેશની માટે ખોજ્યા જેવું હોય ને તો ઘટ ભીતર છે. એટલે ઘટ ભીતર ખોજવા સારું થઈને સમયની બાપુ કિંમતી સમય છે, વયો જાય છે. જોતરે જોતામાં દિવસો વિયા જીયા પાનબાઈ 21,600 ને કાળ ખાય. એની ઘોડે તમે જુઓ, આજકાલ કરતા 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 ઉપદેશ લીધા એના વરા 20 વરાના વાણા વાઈ ગયા, 10 વરાના વાણા વાઈ ગયા, 15 વરાના વાણા વાઈ ગયા હોય, છતાંય ત્યાં આપણે ભજન કરતા હોય એની ઠેરીએ. કોઈ કલાકનું કરતા હોય, કોઈ અડધો કલાકનું કરતા હોય, કોઈ દોઢ કલાકનું, બસ. કોઈક ભાગશાળી વાળી 2-4 કલાકનું કરતા હોય છે. શું કરવા કે 20 વર્ષથી ને આમાં છે, 10 વર્ષથી છે, 5 વર્ષથી છે, છતાંય તે વચનનો પરિપૂર્ણ મહિમા આપણને સમજાણો નથી. નકર ગંગા સેતીમાં એ કીધું પાનબાઈ માને કે આદિ અનાદિ, હા, આદિ રે અનાદિમાં વસન છે પરિપૂર્ણ પાનબાઈ. વસન થી વધે નહીં બીજું કાંઈ. વસન થકી આ બ્રહ્માએ સૃષ્ટિ રચાયું છે. વસન થકી ચંદો ને સૂરજ, વસન થકી આ માયાને મેદની, આ બધું છે. અને આ વસન જેને આ જનક વિદેહી થયા ને તોય પાનબાઈ વચન થકી થયા છે. કેવડો વસનનો મહિમા છે. એ સદગુરુની કૃપાથી આજ આપણને વચન થોડુંક સમજાયું છે. આપણને સમજાયું છે, પણ આપણને જેમ છે ને સમજી શક્યા નથી. અને જો સમજી જાય તો સાનમાના બસ બેહી રહેવી, જેટલું બેહાય એટલું. એ બેહાતું નથી એનું કારણ જ મેં નહીં છે. અને જેનું હમણાં કોઈકે કીધું હોય કે આ એક હીરાના 50 રૂપિયા છે અને આખો દીના 100 હીરા થાય એવું છે, તો કેવા ટકી રહેવી? કલાકે 10 હીરા થતા હોય, 50 રૂપિયા ભાવ હોય, કલાકે 500 ની કમાણી. રોકડા ખનખની કેટલો મોહ છે? ઊભા થઈ ન થઈ. 2 મણનું કોઈ કીધું કે આ બેલા છે 100 રૂપિયાની બેલું, અને ગાડી ઉતારી નાખો. વહેલા 3 વાગે જાગ્યું ને કે 8 વાગે ને ગાડી ખાલી કરવી છે. હા, બેલે 100 રૂપિયા છે.
અને આ શ્વાસે શ્વાસે ભજન છે ને બાપુ, એ બેલાની એક રજ કે જેટલી એની કિંમત નથી. હા, બેલાની કાંઈ કિંમત નથી આ શ્વાસાના ભજન આરે. છતાંય મૂળ આપણને જે સમજાણું છે શેનું, બહારનું, જે ભીતર શ્વાસે શ્વાસે ભજન કરવાનું છે. નહીતર સંત તુલસીદાસે પોકારીને કીધું છે કે રામ નામ કી ઔષધિ ખરી રીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. કાક છે ને તુલસીદાસ ચંદન ઘસે ને તિલક કરે. હા, ચિત્રકૂટ પર ઘાટ પર ભય સંતન કી ભીડ, તિલકદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. હા, કાયમની માટે છે ને શ્વાસે 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 વસનને ઘસ્યા રાખો બાપુ, ભજન કરે રાખો. સર્વમાં શ્રેષ્ઠ ઈ છે. એટલે કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ સંજોગ. જપ તપ તીરથ સંજોગ આ બધું કે એને નામની હારેથી આવે એવું જ નથી. નામે પાતક છૂટે અને નામે નાશે રોગ. હવે નામ સમોવડ કોઈની જપ તપ તીરથ, તમે તીરથમાં જાઓ, હા, કદાચ આખો દી સીતારામ સીતારામ તમે રટે રાખો, તમે એટલું દાન કરો પુણ્ય કરો, છતાંય તે જન્મ મરણના જે પાતક લાગેલા છે એ પાતક એના થકી છૂટે નહીં. તમે બહુ દાન પુણ્ય કરો ને તો તમને બીજા જન્મની અંદર એ વસ્તુ પ્રાપ્ત થાય, પણ કઈ યોનિમાં જવાનું થાય ને એનું નક્કી નહીં. અને જે યોનિમાં જાઓ ને એ યોનિમાં તમને સુખ અને શાંતિની ભૌતિક સંપત્તિ તમને પ્રાપ્ત થાય. 4 પગાળા કૂતરામાં જાય ને તોય 4 વ્હીલ પ્રાપ્ત થાય. 2 પગાળામાં 4 વ્હીલ પ્રાપ્ત થાય એવું નથી. કૂતરા રખડતા હોય તો 4 વ્હીલમાં રખડે. અને આ 2 પગ લઈને અત્યારે આવ્યા છે ને માનવ તન લઈને, તો બાપુ કર્મ એવા હોય ને તો સાંજે 1 લીટર દૂધ નથી મળતું. અને કૂતરું એવું જન્મ લઈને કર્મ લઈને આવે ને તો રોજનું 3 લીટર દૂધ મળે છે ને, અને પીવે છે, મળે છે ને. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે તમે જ્યાં લગી આત્માની અનુભૂતિ નહીં કરો, ત્યાં લગી જન્મ બાપુ ઓલી રહેશે ભટકારો. યોની અલગ અલગ મળશે. બાકી પુણ્ય કરો એટલે એ વસ્તુ પ્રાપ્ત થાય છે. કઈ કે કોઈને તમે ખવડાવ્યું પીવડાવ્યું આ બધો એક જથ્થો જ છે. બીજા જન્મે તમે ગમે એ યોનીમાં જશો એ વસ્તુ પ્રાપ્ત થાય છે. અમુક નકર જોયું આ માલ ઢોરમાં તે યોનીમાં બધા જીવો આવે છે. એ જ્યાં લગી રેન ત્યાં લગી ખેડૂ હોય, ગમે માલધારી હોય એની જીવે ત્યાં લગી એની સેવા કરે. અને અમુક એવી આવે તે અધવશ્ય એને રસ્તે રઝળતું મૂકી દે. શું કરવા? ઓલું એને કરમ લઈને આવ્યું એટલે ના એનો અવતાર થયો છે. એટલે બધું સે કરમ ને આધીન. પછી જગત માને ન માને, બાકી સુખ દુઃખ નો અંત હોય ને તો કર્મ છે. ભૌતિક સંપત્તિ માટે કર્મ છે. અને હકીકતમાં હાસુ સુખ ને આનંદ મળવા 8 પોર જે આનંદની ગંગા સતીમાં વાત કરી ગયા છે એ આનંદની વાતો છે ને શ્વાસે ઉશ્વાસનું ભજન છે. શ્વાસે શ્વાસે ભજનમાં 8 પોર આનંદ શું છે કે સંકલ્પ વિકલ્પ લઈ થાય. આપણને સંકલ્પ વિકલ્પ થાય છે, ખોટા વિચારો આવે ને એટલે તરત આપણને દુઃખ ઉત્પન્ન થાય. સારા વિચારો આવે વળી ઘડીક મન પ્રફુલ્લિત થાય. એટલે સંકલ્પ વિકલ્પ છે ને ત્યાં લગી સુખ દુઃખનો અંત આવે એવું નથી. જ્યાં લગી શ્વાસે શ્વાસે ભજનમાં જ્યાં લગી મન તલીન થઈ જાય એટલે વિચારો લય થાય એટલે એનો અંત આવે. પછી ના સુખય નથી અને દુઃખય નથી, કેવલ આનંદની અનુભૂતિ છે. હા, એ લહેરું આવે ને વસ્તુ હાવ અલગ છે. હા, એનું કાંઈ વર્ણન કર્યા જેવું નથી ને કાંઈ કીધા જેવું નથી. વાલીડે મારે મૂંગે સપનામાં મોજું માણી, એ સમજે પણ વધે નહીં વાણી. જ્ઞાનની વાતો છે શાણી, એને જાણે કોઈ અનુભવી જ્ઞાની, જ્ઞાનની વાતો છે શાણી. વાલીડો મારો મૂંગો શમશાનમાં વધે વાણી. કોઈ જ્ઞાની એ ગત એની જાણી. હા, મૂંગો કદાચ સપનું આવે ને સમજાવે તો એ સાનમાં જ સમજાવે ને, ગોળ ખાય તો એ સાનમાં સમજાવે ને. એમ સદગુરુ મહારાજ આપણા જ્ઞાનની વાતો એક સાનમાં સમજાવે છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે સાનમાં સાન એક ગુરુજીને કહું પાનબાઈ, જેથી અંતરમાં ઉપજે આનંદના ઓભ. આનંદના ઓભ ઉપજે એટલે એને પછી વાત કરી છે કે આજે હું તમને સદગુરુની શાન આપણને કરી છે ને એમ કીધું છે કે આ જે મહામંત્ર તમને દઉં છું, જે આ વસન છે ને એનો કોઈ પાર પામે એવું જ નથી. અને એના થકી આ બધું છે. આપણે એમ કેવી છે કે ભાઈ આભને ટેકા પૃથ્વીને ટેકા આ બધું છે, આ શેના થકી છે? તો કે ભાઈ તો સત્યનો આધાર છે બધો. શેષનાગની માથે પૃથ્વી માતા છે ને એ તે સત્યને આધાર ધર્મને આધારે છે બધું. તો એ સત કયું?
રામાપીર બાપુએ કીધું કે સત્યા થઈને તમે સતમાં ખેલજો, સત્યની સદા રહેશે સવાય, બાળનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ, સત્યથી આગળ નથી બીજું કાંઈ. આ સત્યનો બાપુ પ્રભાવ છે. એટલે સત્ય હંમેશની માટે સુકાય નહીં. એટલે જીવનની અંદર બાપુ વિવેક રૂપી ધનની પ્રાપ્તિ કરજો. અને શબ્દ ફેંકવામાં બહુ ધ્યાન રાખજો. શબ્દ ઘણી દાણ આપણે વાતો કરી છે કે શબ્દ બાપુ નાભીમાંથી નથી, જે બ્રહ્મરંધ્રનું જે સ્થાન છે નાભીપરાની બાજુમાં, ત્યાંથી જ્યાં શબ્દનું પ્રાગટ્ય થાય છે, અલગ અલગ કમળો છે. કોઈ કમળ ઉપર ક ખ ગ છે, 7 ચક્રો છે, એની ઉપર બધા કમળ છે 7 પાખડીનું, એમાં બધાય અક્ષરોનો સમાવેશ છે. પછી એ કયા શબ્દ કાઢવા ને કયા ન કાઢવા, શું બોલવું શું ન બોલવું, ગમ ખાવો ન ખાવો, એ બધો પોતાના જીવનની અંદર વિવેક છે. નહીતર શબ્દથી છે ને બાપુ બહુ કર્મ લાગે છે. હા, ઘટમાંથી જ શબ્દ નીકળે છે, એના એ 36 અક્ષરમાંથી કક્કાના અક્ષરો નીકળે છે, એના એ શબ્દ ક્યારેક કોકને ઝેર પાઈ દેશે, અને એના એ અક્ષરો ક્યારેક કોકને અમીરસ પાય છે. એટલે ઝેર ન પવાય એવી ખેવના રાખી અને જેટલું થાય એટલું રામ હરિનું ભજન કરજો. સત્સંગ કરી કાંઈ સદગુરુ દેવ.